સુમાળે સખી સિંગડિયું યજવાળી સયર શું કરો સયર શું કરો સયર શું કરો થોરી ભાભી આ લગનની વિધિ પતી ગઈ વેવાણ કયું ના આગળ પાછા થાય છે બે વાત વેવાણ કરી લેવું ભાભી આમ જો હા હવે ગામનો કઈ પ્રસંગ હોય તો હું બેઠી છું આ ઘરનો પ્રસંગ છે ને મારા પછી તું હવે કાક શીખ ઈ વાત સાચી છે ભાભી હા. હું પેણીને આવી ત્યાંથી અત્યાર લગન આ ઘરમાં પહેલો પ્રસંગ મેં જોયો છે નેન વ્યવહારી વાતો કરવામાં નેન કઈક ભૂલ પડશે તો ભૂલ પડવી જ પડે શીખ્યું ન થાય જો બસ હા ઈ વાત સાચી ભાભી અને ભૂલ પડે તો હું બેઠી નહીં હા ઈ વાત બરાબર છે ક્યાંક જો ભૂલ પડે તો તમે વચમાં કહેજો હા વાંધો નહીં વેવાણ બોલો ને બેબાન આ લગનની વિધિ બધી પતી ગઈ છે વેવાણ જરૂર બેબાન આ તમારા ગઢ જોયા ગઢથી ઊંચા કાંગરા જોયા વેવાણ જોતા એવું લાગે છે દીકરીને કઈ દેવામાં ખામી નહીં રાખી હોય વેવાણ નોજ રાખીને બેબાન તી સીતાઈ રીત રિવાજ પ્રમાણે બે વાત કરી લેશી વેવાણ જરૂર કઈ બેબાન દુઃખ ન લગાડતા હા બેબાન કર્યાવરનું હું છે વેવાણ દીકરીના માવતર છે બેબાન કરિયાવર દેવામાં થોડી ખામી રાખીએ આઈ દિયો તો તમારી દીકરીને દિયો તો મારે મારી ભાભીને હવે ક્યાં માથે પોટલા બાંધી જાસ કા ભાભી પણ બેબાન દીકરીને આજ જે કઈ દઈ તમારી ઘરે જ લઈ લાવવાની છે બેબાન તમારું જ છે ને બધું લે હાંભળો ભાભી વેવાણ અમારું જ છે ને હવે દીકરી અમારી છે વેવાણ હા જરૂર બેબાન અને વેવાણ જેમ તમે કીધું એમ તમે કઈ ઘટવા નહીં દો ને અમે કઈ વધવા નહીં દઈએ હા બેબાન જો તમ તારે ગાડા ભરાઈને જો હે હા મોરબી રોડ આલે બધા આપણા બાપાના વાહન છે ભરીને મોકલી દો તમ તારે ખોયલ હા ભાભી આ માં દીકરી જ્યારથી મંડપમાં આવ્યા છે ત્યારથી રેડારેડ ક્યાં છે વેવાણ આ બધી બાયું કેવું થતું છે કે વેવાણ દીકરી દુઃખમાં જતી છે સહી હું વેવાણ ન્યાય એને કોઈ જાતનું દુઃખ નથી મજા આવે ત્યાં સુધી હોનાનો હિંડોળો રૂપાના કડા ખીચડું ઝુલાજ કરવાનું છે વેવાણ આમાં મને નથી લાગતું બેબાન કે મારી દીકરીને હિચકવાનો વારો આવે લે ઈ તો ઝૂલતા આવડે તો ઝૂલે નકર પડે નીચે વેવાણ કેમ બેબાન પર ખાલે તો તિજોરીને સાવીને જોડે અમારે એનો આપી દેવો કા કોયલ આમાં રાખો જ નથી આવે હા અને ઈ આવે એટલે તિજોરીનો સાવીનો જોડે એનો હાપીને મારે ને મારી કોયલે અમારે વેવાણ વઈ જવું જાત્રા કરવા ઘરના બધાયને કા હા હા બેબાન એન કેદારનાથ બદ્રીનાથ કાશી મથુરા તિરુપતિ બાલાજી જાવું પણ વેવાણ શેલે જાવું આવે ન્યા સેલે ચાહે કેમ છે લે વેવાણ ન્યા જાય એટલે ટકા કરાવવા પડે એટલે ન્યા શેલે તો પછી આ છૂટા વાળ રાખ્યા હોય ના હેરસ્ટાઈલ પછી બગડી ન જાય પછી હેરસ્ટાઈલ બગડીને હમુથી વઈ જાય ને ઈ ભાભી ટકા કરાવવા માથે ટીકા કેવા ભૂંડા લાગે લાગે જ તે ને એટલે જ છેલ્લે રાખ્યા પછી ઓલા ગયણા બાંધી દેવું માથે હા તમારે આવું છે ના ના બેબાન જાત્રામાંથી આવો પછી પડો લઈને આવશો અમે હા કરનો હા કે ના પડે તો હવે ક્યાં બેબાન હુકમ એવો લઈ આવશો તો વાંધો ને લેતા આવજો આ ક્યારની મને આમ કરે કે હું કોમે એવો કેજો એમ બહુ ભાવતા લાગે હા કાજુ બદામ તમે જો તો ખજૂર પાક ટોપરા પાક ટોપરા પાક મેથી પાક નો લાવતા ઈ તો અમે હાલતા ઘરે બનાવતા હા જ હોય એનો આખો દી મેથી પાક દેતી જ બહુ હા ને મને કુદરતી ભાવે બહુ પણ એવું કઈ લાગતું તો નથી બેબાણામાં કા એટલે વેવાણ એમાં થોડું લાગે કેમ હવે ઈ ખાય ને હું મને લોહી મને સડે એવું થાય હા એવું છે એમ? આમાં ઊંધું છે વેવે ભાભી તું કહી દે ને બાપા આવે આમ તો જો એટલું બધું કઈ રડવાનું હોય શિખામણ દે થોડીક સાના રહી જાવ સગુણા એમ કહો એટલું બધું બટા રોવાય નહીં ભાભીને પસંદ નથી સાના રહી જાવ એમ કહો ચૂપ થઈ જા આમ ચૂપ થઈ જા આવ નાનો ડારો હો વેવાય ઘરે આવત દાણા દેતા હશે ના વેવાણ આ તો બોલે છે ડારા થોડા છે આ તો જે બોલું છું આ બોલે છે આ તો જે બોલે છે. સમજાવું છું કે ચૂપ થઈ જાય એમ કહું ભાભીને ગમતું નથી ને એટલું બધું થોડુંક કઈ રડાતું હોય રડે તો ખરા ને બેબાન હા લાગે છે બેબાન તમે દીકરીઓ વડાવી નથી એ આમ રવેવાની વાત વેવાણી વાત તો કરતા
કેમ વેવાણ વેવાણ બે મારીને એક આને ત્રણ દીકરીઓ એમે હા હરે વળાવી વેવાણ હા વેવાણ વેવાણ દીકરીઓ કારે ના રડે કોઈ દી નહીં. જમાયું લાઈનમાં બેહીને ખૂણામાં કરક કરક રડતા હોય એના રીત ધોકા ન હોય અરે વેવાણ અમે દેરાણી જેઠાણી પૈણીને આવી ને તમે વાત નહીં ને માનો હા. એટલા વર્ષથી અમે કોઈ દી નથી રેડિયો લ્યો. હા હાહુને અમે હાચવી દેવા તો એ ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે પાણી માંગે તો દૂધ હાજર કરી. તો કરવા જ પડે ને કઈ નવાઈ તો નથી દહીં વેવાણ. દહીં વેવાણ પાણી માંગે તો દૂધે દહીં ને દૂધ માંગે તો પછી કાંઈ ન દઈ પછી તો હું કાંઈ નો દેવાય ને લીંબુ શરબત ને એવું હોય ઈ અમારે હાહુને કઈ હતતું નથી. હા બગા વેવાણ. હારી થઈ હમણાં મારી હાહુની વાત ન થાય કા તઈ 15 દી સુધી કોરોનામાં તો એમનામ ઈ પડ્યા એમનામ કહટાયા કરે તો હશે વેવાણ. બહાર જવા હાટું થયું એવું છે વેવાણ. હા એને ફરવા તો બહુ જોયા ભાઈ હમણાં જાત્રા એમ નહીં જાત્રાનું નામ પડ્યું ને એને જો ગંધાઈ હોય ને વેવાણ તો અમારી પહેલા તો એના ઠેલા તૈયાર હોય હા પણ 15 હા. દિવસ હાલતા ચાલતા કરી દીધા હો ને દેરાણી જેઠાણી બે જણ. હા સારું કેવાય વેવાણ. ચૂપ થઈ જાવ રડોમાં ને આવો પછી ઈ જ કરવાનું છે એટલે વેવાણ એટલે વેવાણ આવડા સ્ટુડિયો વાળાનો ઓર્ડર દીધો વેવાણ અહીંયા રડીને મોઢું થઈ જાય ખરાબ કીજાડેલી વાંદરી જેવું વેવાણ મેકઅપ થઈ જાય ખરાબ એટલે ન્યા આવે ને 2 મહિના પછી એ આલ્બમ તૈયાર કર્યા હોય શૂટિંગના ફોટાના ઓર્ડર દીધા હોય વેવાણ 2 મહિના પછી આલ્બમ આવે તો હું કે કોઈ પછી ભાભી એમ કે મને ફોટા ગમતા નથી ફોટામાં ઓગરા આવ્યા પછી હું કરું કયોજી. પણ વેવાણ દીકરી આજમાં એની માયા મૂકીને સાસરે જાય છે વેવાણ તો રડે તો ખરા ને. હા ઈ વાત સાચી વેવાણ રડાય તમ તારે એમાંય ના નહીં મારી કોયલ ઘડીક રડી હતી પાદર પગી એટલે હતી એવી ને એવી અમે અમાર મૈયાની માયા મારી મૂકીને પણ એવું કઈ જરૂરી નથી વેવાણ કે તમે નો રેડા હોય એટલે કોઈ ના ન રડે. રડે સાચી વાત છે જાય ઘડી સાબરી હોય પછી નકરું એટલું બધું રોવાનું ન હોય પછી કે માથા દુખે છે. હા હા વેવાણ એક શિખામણ આપી દેજો કે સાસરિયામાં જઈને દીકરી થઈને રે ને હાહુ સામે બહુ જીભા જોડી ન કરે હા એ તો તમારા હાથમાં હોય ને વેવાણ એટલે કે દીકરી તરીકે રાખવી કે વહુ તરીકે રાખવી. વેવાણ દીકરી થઈને રે તો હું સાક્ષાતમાં કૌશલ્ય જ છું જો તઈ ન્યા આવીને પછી લાંબા ટૂંકા હાથ કરે ને જીભા જોડી કરે વેવાણ તો પછી મને કોકીલો થતો હરી રીતના આવડે હો હા અમાર ભાભી હાલતા કોકિલા મોદી બની જાય. બતાવ મેળો ને અહીંયા જ રૂપ તમારા. બોલવું પડે વેવાણ થોડું ઘણું તો વેવાણ બોલવું પડે નકર પૂછો મારી કોયલ ને હા ભાભી પછી 80 વર્ષે લુગડા ધોવાના વારા આવે પછી ઈ હાહુ ને આપણે ઘરે વહુ થઈને કામ ઢગડા પડે હો. એ તો વારા પછી વારા ને મેં પછી ગારા. કેમ આપણે આપણી હાહુને કામ કરાવવું હોય તો આપણી વહુ આપણને કામ કરાવે. વેવાણ મારી હાહુ કાંઈ હળી ભાંગીને બે કટકાઈ કરીને ન અમને દે અમારી હાહુને અમારે કામ કરવાનું જ ન હોય અમારા રજવાડામાં આવો વેવાણ કામવાળા તે વેવાણ અમે તો તમને જોવા જ ન મળી પણ વહુ આવી જાય પછી હાહુને તો આરામ જ હોય ને. એ તો એમ જ હોય ને વેવાણ પણ તમારી દીકરીને કાંઈ કામ કરવાનું નથી તમ તારે હા વેવાણ. હા એને કાંઈ નહીં કા કોઈ જાતની બધોય રાજનો કારોબાર એને સંભાળવાનો છે મારા ગયા પછી બધું એના હાથમાં જ છે હા બરોબર ને પણ હું એમ જાવ એમ નથી કઈ વાંધો નહીં વેવાણ ઢેકમાં કેટલા જણા આવશે એ તો કયો ઠગીનો હવે ક્યાંની વાત છે વેવાણ. કેમ બે દીકરીઓને એક ચડાવીને તેડી જાય. કેમ હાલે તમારે એવો રિવાજ ન હોય અમારે તો બહુ રિવાજ. અમારા રજવાડામાં તો વેવાણ તમારે હામટા આવવાનું હાગમટે આ બાજુ બેઠા એને આ બાજુ બેઠા એને આ બાજુ બેઠા એને. બધાને લેતા આવજો વેવાણ હા ઉતા વેવાણ. હોય એને ઉઠાડીને લેતા આવજો. અમારા રજવાડામાં અત્યારે સીઝન છે કપાસિયા સોપાઈની મોસમ લેવાની મોસમ લેવી જ પડે ને વેવાણ નકર ખાવું કઈ વાંધો નહીં વેવાણ. બધી કામમાં આવ્યું અમે. પણ વેવાણ એક શિખામણ આપું હા વેવાણ. જ્યાં માથે સડીને જોવે છે ને એને કોઈ ન લાવતા કેમ વેવાણ. હવે ઈ વાંદરાની લડાઈ અહીંયા હેઠીના બે ત્યાં હરખા થાય તો અમે ભાભી અમારે આવી વેન્યુ ક્યાં ગોતવા જાય. તો અમારે તો જરૂખા તમે આમ જો તો ગઢ જોવો ને ગઢના કાંગરા જોવો વેવાણ આમ ઊંચું જોવો ત્યાં તમને ચક્કર આવવા માંડે ત્યાં સડીને આપરજા બેઠી હોય વાત સાચી વેવાણ. તમારા ગઢ ને ગઢના કાંગરા જોઈને દીકરી દીધી હોય ને વેવાણ. હા એમે તેન વેવાણ આપણે 20 વર્ષે તો વેવાણનું થયું જરૂર થોડો વેવાણ. ઘણો તો વેવાણ આપણે એમે હરખવાય ને હોય હોય વેવાણ. હા કઈ વાંધો નહીં વેવાણ ઈ વાત ઉપર તમ તારે કોઈ જાતની ચિંતા ન કરતા જેવી તમારી દીકરી ને એવી જ મારી દીકરી બસ હા વેવાણ. બરોબર ને કોઈ અમે વેવાણ અમે બોલી એટલું જ છે કા ભાભી હે અમે બોલી નાખી તો હું અંદરથી હાવ ભોરા ગાભા જેવી મર્યું છે તો અડુકદાને બોલ હમણાં ન જોઈ તમે હા વેવાણ. તમારા જેવા સાસુમાં હોય અને એમના જેવા એના કાકીજી હોય પછી મારે ક્યાં દીકરીની કઈ ઉપાધિ જ છે વેવાણ. કરવાની જ નહીં કરતાય ને એને ખબર પડી ગઈ માં એને ખબર હારે છે એમ તો આપણે જાન લઈને આવ્યા તો આ બધી બાયું વાતું કરતી હતી ભાભી
હા. ઈ કે હું સગુણાના ભાઈ ખુઈલા હું સગુણાના હાહુ મૈલા ઈ કે અડધી અંબા ને માથે જગદંબા ઈ કે લે જય વેવાણ. તો હા વેવાણ. એમ તો વેવાણ એમ તમારા રજવાડામાં પગ મૂકતાની સાથે તે રોનક ને રોનક થઈ ગઈ હતી વેવાણ. આવ્યા ઈ ભેગા તમારા તો કા ખુશીના ફુવારા છૂટતા હતા વેવાણ. હા વેવાણ. ભલે વેવાણ પણ કાંઈ ચિંતા ન કરતા. કાંઈ વાંધો નહીં પંથ વેવાણ. લાંબો છે, સમય ઓછો છે વેવાણ. દીકરીને બેસી કમાણના શબ્દ હાડીના શેડે બંધાવી દેજો વેવાણ. જાજા કરીને તમને જય શ્રી કૃષ્ણ. તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. હા વેવાણ જય બજરંગબલી. બજરંગ બલી હશે થોડાક દી ખમો, પછી બાહુબલી હશે. હું નથી શનિવાર રહેતી હા હા, કાલનું પમદી શનિવાર જ છે. તો અગાઉ હું તો સિંદૂર ઘોરીને રાખીશ આખો સિંદૂર હોય કા ઉજો કયો તો ચાલ. ભાભી આવ. તમે ઉતારે જાઓ છોકરાઓને ઉઠાડો દૂધ બૂધ પાવ તારું સગુણાને લઈને આવું છું આ જાગીને બેઠો છો એમ. તઈ જેમ ચા પીવે છે એમ. એક તો આઈને પચાક બેઠો છે, જો એને હમણાં હાથ દઈને બેઠો. દાંત કાઢ માં એ મંજુડી ના આપણો મોટી દીકરીનો ભણો તો ઓય તો મારો તો ડગો બેઠો મારો છે જોઈ. હા બેઠી દળનો કઈ વાંધો નહીં, તું હે ને વહુને લઈને આવજે હાચવીન. હું ઉતારે બેઠી છું. હા આ બાત અને રોતા નહીં હો બહુ. એ ઊભા થઈ જાવ આજ ભૂલી ગયા એમનું લઈ હા તો મારા બા આમ રુધિર રડાય નહીં બેટા. આજે અમે જાણીએ છીએ દીકરી કે માનવડામાં તારા ચાર મંગળ સોના ગયા છે મારા બાળ. દીકરી આજે હૈયામાં છોતરની હામ લઈને જાશો બેટા. પણ આજે અમે લાચાર છે સગુડા, કારણ કે બેટા આજે પરમાત્મા એ તારી છે તારી ખજાને ખોટ રાખી છે મારા બાળ. પણ દીકરી બેટા આજે પછી તમારા ખાડો પડ્યો હોત ને મારા બાળ તો એને પૂરી પણ શકાય. આ તો તારા ને મારા જીવતરમાં ખાડો પડ્યો છે મારા બાળ, એને કોણ પૂરે દીકરી. પણ બેટા દીકરી આજે તારા દાજામાં આજે તારા કરિયાવરમાં તો ગાડા ભરાઈને કર્યા છે મારા બહાર. પણ બેટા દીકરી એ કરિયાવર એ કાચના ટુકડા તો કાલે સવારે વપરાઈ જાય. આજ તારો હાચો કરિયાવર તો આ તારા માવતરે આપેલા સંસ્કાર છે હો બેટા. સગડા દીકરી કદાચ કરિયાવરમાં દેવામાં કોઈ ભૂલ થઈ હોય અને તારા હૈયામાં જો કોઈ પણ જાતની હામ રહી ગઈ હોય ને મારા બાળ તો આજે વિદાય વેળાએ તારી જેમેતા તને કહેશે બેટા કે આજે તારા દરડાની વાત વિદાય વેળાએ તારા માવતરને કહેતી જા બેટા. આમ રડાય નહીં.